નમસ્કાર સાધક દર્શકો, આજે પણ આપણે જે વિષય પર ચર્ચા કરવાના છીએ એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શરૂ કરીએ. હરિ ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. મિત્રો, આપણે બધા જ આ હકીકતથી અવગત છીએ, જાણીએ છીએ કે આ સમસ્ત ચરાચર જગત જે છે ને એનું જડત્વ એ પંચ તત્વથી બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, પ્રકાશ અને આકાશ, આ પંચ તત્વોથી આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયેલું છે. આપણું શરીર પણ એ પંચ તત્વોથી જ બનેલું છે. પરંતુ જે વિચારવાની વાત છે એ છે કે જો આ શરીર માત્ર પંચતત્વથી બનેલું છે તો આ પંચતત્વમાં જે એનર્જી પણ જે છે કે જે એનર્જી રહેલી છે કે જે મૃત્યુ પછી આ શરીર ચેતન કેમ નથી રહેતું, કે એનર્જી જવા બાદ આ શરીર ચાલતું કેમ નથી, જે સમસ્ત ચરાચર પંચતત્વથી જ બનેલું છે. આ મૃત્યુ પછી આ શરીર ઊભું થઈ શકતું નથી, બેસી શકતું નથી, કોઈ કાર્ય કરી શકતું નથી. જ્યારે તેને અગ્નિ આપવામાં આવે છે અથવા તો એને દફનાવવામાં આવે છે તો એ જે પંચતત્વમાંથી નિર્માણ થયું હતું એ પાછું એ જ પંચતત્વમાં એ વિલીન થઈ જાય છે. આ સત્ય પણ આપણે બધા જાણીએ છીએ. પણ સવાલ જે છે એ જ છે કે જ્યાં સુધી આપણા શરીરમાં આત્મા છે ત્યાં સુધી આ પંચતત્વનું બનેલું શરીર કાર્ય કરે છે, વિચારે છે, એની બુદ્ધિનો વાપર કરી શકે છે. એટલે કે એ આત્માની હાજરીથી જ એ પંચતત્વનું બનેલું શરીર ચેતન રહે છે. જ્યાં સુધી એ આત્મા શરીર સાથે છે, શરીરની અંદર છે, ત્યાં સુધી જે પ્રાણ કાર્યરત કરે છે, શરીર જીવંત રહે છે. પરંતુ જ્યારે પણ એ બંધ થઈ જાય છે ત્યારે એ પ્રશ્ન નિર્માણ થાય છે કે એ પ્રાણ બંધ કેમ થઈ ગયો. વિજ્ઞાન એ કહે છે કે હૃદયની ક્ષમતા ઘટી ગઈ, ફેફસા કાર્ય કરવાનું બંધ કરી દીધું, એટલા માટે એ થાય છે. પરંતુ વિચારવાની વાત એ છે કે આ બધું અત્યાર સુધી ચાલતું કેવી રીતે હતું? એ શરીર નાનેથી મોટું થયું, એ કેવી રીતના એનો વિકાસ થયો? જ્યારે બાળક જન્મે છે ત્યારે તેનું વજન 2 થી 2.5 કિલો જેટલું જ હોય છે. પછી ધીમે ધીમે વધીને 50 કિલો, 100 કિલો, તેના કરતાં પણ વધુ એ કેવી રીતના થાય છે? આ વૃદ્ધિ પાછળ કઈ શક્તિ કાર્ય કરે છે? પંચતત્વના દરેક સૂક્ષ્મ કણમાં શક્તિ છે, એનર્જી છે. જેમ હાઇડ્રોજનની શક્તિને અલગ કરીને અણુબોમ્બ બનાવવામાં આવ્યો, પરંતુ તે અણુબોમ્બ બનાવ્યો કોને? માણસે જ બનાવ્યો ને. એટલે કે એક ચેતન શક્તિએ તેનો ઉપયોગ કર્યો. આ શરીરને ચલાવનાર આત્મા છે જે ચેતન છે. આત્મા પણ એક પ્રકારનો સૂક્ષ્મ પાર્ટિકલ જ છે, ચેતન પાર્ટિકલ, અને એ પણ એક એનર્જી ફોર્મમાં છે. આ વાત ખાસ આપણે સમજવા જેવી છે. અને એ એક પાર્ટિકલ જે આત્મા તરીકે એ પાર્ટિકલ જે મોજૂદ છે તે એક જ ચેતન પાર્ટિકલ આપણા શરીરની અંદર વસેલા અસંખ્ય પાર્ટિકલને ચેતન રાખે છે. એટલા માટે જ આ શરીર ચાલે છે, વિચારે છે, કાર્ય કરે છે, બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. પંચતત્વનું જડત્વ એટલે શું? તેમાં શક્તિ તો છે, પરંતુ તે શક્તિનો ઉપયોગ કરનાર ચેતન શક્તિ છે તે જ મનુષ્ય છે, કે જે એ શક્તિ દ્વારા ચેતન છે, જેનું પંચતત્વ એ ચેતન એનર્જી દ્વારા ચેતન છે, જાગૃત છે. વીજળી પણ એક એવી જ એનર્જી છે. વીજળીથી ટ્યુબલાઇટ ચાલે છે, પંખો ફરે છે, મોટર ચાલે છે, ટ્રેન દોડે છે, પરંતુ આ બધું બનાવ્યું કોણે? માણસે. એટલે કે એક ચેતન બુદ્ધિએ આ બધી વસ્તુનું સંશોધન કર્યું, સમજણપૂર્વક કાર્ય કર્યું અને વિજ્ઞાન દ્વારા આ બધી સુવિધાઓ ઉપલબ્ધ બનાવી. માણસ વિચારી શકે છે, સમજણ રાખી શકે છે, નિર્ણય લઈ શકે છે, કારણ કે તેની અંદરની એ ચેતન શક્તિ કાર્યરત છે. અને તો પછી એ આત્મા અને શરીરનો સંબંધ શું છે? મિત્રો, આ ખૂબ ઊંડો અને ગહન વિષય છે. કારણ કે આપણું શરીર વેપાર કરે છે, ખેતી, નોકરી, ધંધો, વ્યાપાર,
આટલું બધું સર્જન, આટલા બધા રાજકારણ, આટલું બધું તંત્ર ચલાવે છે, કરનાર તો છે, એ જે કરનાર છે એ શરીર તો મનુષ્યનું જ છે. પરંતુ શું માત્ર શરીર આ બધું કરી શકે? નહીં, કારણ કે કોઈક તો ચેતન એનર્જી છે જે આ બધી વસ્તુનું સંચાલન કરે છે. તેને જ આપણે આત્મા અથવા તો સોલ કહીએ છીએ. સોલ એટલે ચેતન એનર્જી, અને પંચતત્વથી બનેલું શરીર એ છે જડત્વ. પણ આ જડત્વને જે ચલાવનાર છે એ છે ચેતન શક્તિ, અને એને જ આપણે આત્મા કીધું. અને જ્યાં સુધી એ આત્મા શરીરમાં છે ત્યાં સુધી શરીર તમામ કાર્ય કરી શકે છે. એટલે કે આપણા અંદર એક ચેતન એનર્જી કાર્યરત છે. તે અત્યંત સૂક્ષ્મ છે પરંતુ ચેતન છે. ચેતન બધું કાર્ય કરે છે. જડત્વ પોતે કાંઈ કરી શકતું નથી. જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય છે ત્યારે માણસ મૃત્યુ પામે છે. ત્યાર પછી આ પંચતત્વથી બનેલું શરીર માત્ર ને માત્ર એ નિર્જીવ એટલે અચલ અવસ્થામાં પડેલું રહે છે. એટલે આ સત્ય જે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ સમજવું આવશ્યક છે. તે પછી કોઈ પણ કાર્ય કરી શકતું નથી, કારણ કે એની અંદરની જે ચેતના હતી એ નીકળી ગઈ. તેમાં ચેતના રહેતી નથી. એને ચાહે કાપવામાં આવે, મારવામાં આવે, કેટલા બી ટુકડા કરવામાં આવે, એને અગ્નિ આપો, દફનાવી દો, તો પણ એને કોઈ એ શરીરને કોઈ અનુભવ થતો નથી. ન દુઃખનો અનુભવ થાય છે, ન સુખનો એને અનુભવ થાય છે, ન કોઈ પીડા. કારણ કે એની જે ચેતના છે એને છોડીને જતી રહી. એના પછી એ ફરી જીવંત બની શકતું નથી. અને જ્યાં સુધી આ સોલ આ શરીરની અંદર મોજૂદ છે ત્યાં સુધી જ એનું જીવન છે. અને જ્યારે એ નીકળી જાય ત્યારે એનું જીવન સમાપ્ત થઈ જાય છે. પણ પંચતત્વનું શરીર તો રહે છે, પરંતુ એના કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી દે છે. અને આપણી બોડી જે છે એ અસંખ્ય પાર્ટિકલ્સની બનેલી છે, પરંતુ આ જે મટીરિયાલિસ્ટિક પાર્ટિકલ છે એને ચેતન રાખવાનું કાર્ય કરનાર જે તત્વ છે એ છે આત્મા. એટલા માટે આત્માને એ ચેતન પાર્ટિકલ કહેવામાં આવે છે. પરંતુ આ પાર્ટિકલ એટલું સૂક્ષ્મ છે ને કે આજ સુધી વિજ્ઞાન તેનું સંશોધન નથી કરી શક્યું. ભવિષ્યમાં વિજ્ઞાન ત્યાં સુધી અવશ્ય પહોંચશે. એવું શક્ય નથી કે વિજ્ઞાન નહીં પહોંચે ત્યાં સુધી, કારણ કે આજનું વિજ્ઞાન અત્યંત પ્રગતિશીલ બની જ રહ્યું છે. વિજ્ઞાનની અનેક સુવિધાઓ પણ આજે આપણા માટે ઉપલબ્ધ જ છે. જ્યાં સુધી ચેતન છે ત્યાં સુધી જ, અને એ પણ સત્ય છે ને કે જ્યાં સુધી આપણે ચેતન છીએ ત્યાં સુધી જે સુવિધાઓનો આપણે ઉપયોગ કરી શકવાના છીએ. પરંતુ જ્યારે એ ચેતન તત્વ નીકળી ગયું ત્યારે એ બધી સુવિધાઓ પણ નકામી બની જાય છે, નિષ્ક્રિય બની જાય છે આપણા માટે. આથી શરીરમાં સૌથી મહત્વપૂર્ણ તત્વ શું છે? એ જ ચેતન પાર્ટિકલ, એટલે કે આત્મા. એનું જ મહત્વ આપણે વારે વારે સમજવું જરૂરી છે. કારણ કે આપણા સંતો મહંતો જેટલા પણ થઈ ગયા પૃથ્વી ઉપર, એને ફક્ત એક અને એક જ વાત પર ભારપૂર્વક કહ્યું છે કે તમારી આત્માને ઓળખો, એ ચેતન મૂળ એનર્જીને ઓળખો. કારણ કે જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી બુદ્ધિ, મન, ઈચ્છા અનુસાર આપણે કાર્ય કરી શકીએ છીએ. અને એ જ્યારે નીકળી જાય છે ત્યારે એ જડત્વ એમનું એમ પડી રહે છે. એટલે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું શુદ્ધ કરવું અતિ આવશ્યક છે. ભલે કોઈ વ્યક્તિએ દુનિયાની બધી સંપત્તિઓ એકત્રિત કરી લીધી હોય, છતાં પણ જો આત્મા વિના એ શરીર એનો એ ભોગ ભોગી નથી શકવાનું. એટલી એ સંપત્તિ એના માટે નિષ્ક્રિય છે, કોઈ કામની નથી એકવાર જ્યારે આત્મા એ શરીર છોડી જાય છે પછી. આથી આત્મા અને શરીરનો સંબંધ જે છે ને એ અત્યંત ઊંડો છે. આધ્યાત્મ અનુસાર જેમને પણ આત્મ સાક્ષાત્કાર કર્યો છે તેઓ જાણે છે કે આત્માનું નિવાસસ્થાન ક્યાં છે. બે ભૂમધ્ય વચ્ચે આવેલા આજના ચક્રમાં આત્માનો નિવાસ માનવામાં આવે છે. આજે નહીં તો ભવિષ્યમાં વૈજ્ઞાનિકો તેનું સંશોધન કરી શકે છે, કારણ કે એની પ્રગતિ આપણી નજર સમક્ષ છે. કદાચ એક દિવસ એવું યંત્ર અને એક દિવસ એવું દૂરબીન પણ બનાવશે કે જ્યાંથી એ આત્માનો પણ અભ્યાસ કરી શકે. કારણ કે આત્મા એક ચેતન પાર્ટિકલ છે અને એ જ જીવનનું મુખ્ય તત્વ છે. પણ એ ચેતન પાર્ટિકલ આવ્યો ક્યાંથી? તેને બનાવનાર તો કોઈ ચેતન મહાશક્તિ અલગ જ છે ને. અને એ જ ચેતન શક્તિ આ સમસ્ત શરીર પર નિયંત્રણ રાખે છે, આ સમસ્ત ચરાચર પર નિયંત્રણ રાખે છે. અને એ જ ચેતન શક્તિના નિયંત્રણ વિના કંઈ પણ શક્ય નથી.
વિજ્ઞાન પણ ચેતન મનુષ્ય દ્વારા જ વિકસિત થયું છે. આ સત્ય આપણે સમજવું જરૂરી છે. આપણું અસ્તિત્વ વિજ્ઞાનથી નથી, પણ વિજ્ઞાનનું અસ્તિત્વ આપણાથી છે, એ ચેતન તત્વથી છે. આ સત્ય છે. મનુષ્યએ પોતાની બુદ્ધિથી જ એ વિજ્ઞાનનું સંશોધન કર્યું છે. એ નવી નવી સુવિધાઓનું સર્જન કર્યું છે. શરીરના રોગો પણ આજ સુધી સતત ને સતત એ સંશોધન ચાલુ છે. અનેક બીમારીઓના પણ આપણે ઉપચાર ગોત્યા છે અને ભવિષ્યમાં પણ એ નવી બીમારીઓ, નવા શરીરના કોઈના કોઈ ભાગ આપણે સંશોધનમાં આવે છે. કે વિજ્ઞાન બહુ દૂર નથી એ સમય કે જ્યારે એ આત્માનું પણ સંશોધન કરી લેશે, પણ કેટલો સમય લાગશે એ અનિશ્ચિત છે. કારણ કે આત્મા એક ચેતન પાર્ટિકલ છે અને તે જ જીવનની મૂળ શક્તિ છે. આત્મા અને શરીરનો સંબંધ એટલો જ છે કે આ ચેતન આત્માના કારણે જ આપણું શરીર ચેતન છે. આપણી બોડી એ અસંખ્ય પાર્ટિકલ્સની બનેલી તો છે, એ અસંખ્ય પંચતત્વના પાર્ટિકલ્સની બનેલી તો છે, પરંતુ એને ચલાવનાર જે પાર્ટિકલ છે એ ચેતન પાર્ટિકલ છે. અને એ જ ચેતન, એ એક ચેતન પાર્ટિકલ અસંખ્ય બીજા સૂક્ષ્મ ચેતન પાર્ટિકલ્સને જીવંત રાખેલા છે. અને એ જે મૂળ ચેતન પાર્ટિકલ છે એ જ આત્મા છે. એટલે આ જ સત્યને આપણે સમજી પણ લેવું જરૂરી છે અને એને જોઈ પણ લેવું પણ જરૂરી છે. એટલા માટે જ ધ્યાન સાધનાનો માન. જય શ્રી દાદાજી.